બેંક તમે જુઓ અત્યારે નિફ્ટીમાં સૌથી વધારે ઘટી રહ્યા છે બંને બેન્કિંગ કાઉન્ટર્સ, બંનેમાં શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ છે. પરિણામ બાદ કઈ રીતે વ્યૂ આપશો? એસબીઆઈની સૌથી પહેલા વાત કરતો એસબીઆઈમાં આપણે જોયું તો ઓપ્શનના લેવલથી છેલ્લા એક દોઢ અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે સપ્લાય જોવા મળે છે 200 DMA લેવલના નીચે આજે જોઈ રહ્યા છે આપણે ઓપન થતા જોવા મળે છે અને ત્યારબાદ એક સપ્લાય જોવા મળી રહી છે. મને લાગે છે એનાથી ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી કાઉન્ટરને જોવા મળે છે એ 765 ના લેવલ પર છે. 765 ના લેવલ સુધી મને લાગે છે કાઉન્ટર એકવાર માટે આવતા જોવા મળી શકે છે. ઓવરઓલ લોંગ ટર્મ સેટઅપ જે હિસાબથી આપણે જોઈ નથી કાઉન્ટરનો તો એટલું વધારે ખરાબ નથી લાગતું. મને લાગે છે જે ડીપ આવી રહી છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે કાઉન્ટર માટે. ડાઉન સાઇડમાં અગર કાઉન્ટર 775 ની આસપાસ આવી જાય છે તો હું કહીશ કે ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરજો. એના પહેલા અગર 775 આવતો નથી, એના પહેલા અગર 795 નો લેવલ ક્રોસ થઈ જાય છે તો એ રેટ પર બી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. આ રેટ પર હું કહીશ કે વેટ એન્ડ વોચ કરો. એ કંઈ નથી ડીપ માટે 775 ના લેવલ સુધી માટે, બટ ત્યાંથી એક રિવર્સલ આપણને સ્ટ્રોંગ પાછું જોવા મળી શકે છે. અને સેકન્ડલી કોટક બેંકની વાત કરીએ આપણે તો કોટક બેંકમાં ખાસ એવો ઘટાડો આપણને જોવા મળે છે અને કેરી ફોરવર્ડ સેલિંગ બી બનતા આપણને જોવા મળે છે. કરન્ટલી કાઉન્ટર એક સપોર્ટ પર અત્યારે ચાલતા જોવા મળે છે 2055 નો. અગર ઇન્ટરડે ફ્રન્ટ પર આજે યા કાલે 2055 નો લેવલ બ્રેક થાય છે તો હું કહીશ કે નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય ડાઉનસાઇડમાં 1980 ના ટાર્ગેટ્સ માટે. બટ સેમ વ્યૂ આ કાઉન્ટર માટે બી રહેશે. અહીંયાથી કાઉન્ટરમાં ડીપ મળે છે તો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી ઘટાડો આવતા આપણને જોવા મળે છે મને લાગે છે એક સારી ઓપોર્ચ્યુનિટી છે ડાઉનસાઇડમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. બટ કરન્ટલી જે હિસાબથી અત્યારે સેલિંગ ચાલુ છે એ હિસાબથી લાગે છે આ રેટ પર નથી લોંગની પોઝિશન ક્રિએટ ના કરી છે. આ જે મહિનાથી મોમેન્ટમ સેલિંગનું ખતમ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. ડાઉન સાઇડમાં 2055 નો લેવલ બ્રેક કરશે તો જે હિસાબથી ડાઉન સાઇડમાં આપણે જોઈએ તો જે બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ બાઇંગ જે રેન્જ બને છે એ 1975 થી 1985 ના વચ્ચેની રેન્જ બને છે. તો એક ઓવરઓલ બંને બેન્કિંગ કાઉન્ટર્સ એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક આજે પરિણામ બાદ એક પ્રેશરમાં આપણે જોઈ રહ્યા છે. પરંતુ એચડીએફસી બેંક અગર જુઓ અમિત, ત્યાં વ્યૂ લઈએ 1940 ના લેવલ એટલે જે ડેઝ લો છે ત્યાંથી થોડું એક રિકવરી આ સ્ટોક એચડીએફસી બેંક બતાવી રહ્યું છે. અનલાઇક અધર પ્રાઇવેટ કે પીએસયુ બેંક્સ અત્યારે નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છે 0.5% ખરીદદારી સાથે. એક વ્યૂ એચડીએફસી બેંક પર. પ્રાઇવેટ બેંક બી એનાથી આપણે જોઈએ તો સેટઅપ પોઝિટિવ જ લાગી રહ્યું છે. એનાથી ઓવરઓલ આપણે બેંક નિફ્ટીનો બી પેટર્ન આપણે જોઈએ બેંક નિફ્ટીની પેટર્ન બી પોઝિટિવ છે. બેંક નિફ્ટીના જે ડાઉનસાઇડના સપોર્ટિવ લેવલ છે એ જ્યાં સુધી બ્રેક નથી થતા ત્યાં સુધી એવું કોઈ મેજર સપ્લાય આપણને જોવા નહીં મળે. એચડીએફસી બેંકની વાત કરીએ આપણે તો એચડીએફસી બેંકનું એનાથી પોઝિટિવ મોમેન્ટમ છે. એનાથી જોશું આપણે જે બ્રેકઆઉટ બી આવતા આપણને જોવા મળશે 1945 નો એક બ્રેકઆઉટ લેવલ છે. જેમ 1945 નો ઉપર નીકળે છે આ કાઉન્ટર ત્યારબાદ મને લાગે છે ઇન્ટરડે ફ્રન્ટ પર જ એ કાઉન્ટર એનાથી 20-25 પોઈન્ટનું મોમેન્ટમ 1945 ના ઉપર આપી દેશે. તો જેમ 1945 ના ઉપર નીકળે છે કાઉન્ટર ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરજો 20-25 પોઈન્ટના ટાર્ગેટ્સ માટે. તો એક વ્યૂમાં જોઈ રહ્યા છે એચડીએફસી બેંક અને નિફ્ટી બેંક તો અત્યારે ખાસ પ્રેશરમાં 54,960 પર ઓપનિંગ લેવલ કરતાં ખાસું નીચે આવી ગયું છે અત્યારે અને 160 અંક નીચે છે અત્યારે નિફ્ટી બેંક. પરંતુ એચડીએફસી બેંક અત્યારે એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. એક વ્યૂ ઇરકોન માટે અમિત આપની પાસેથી લઈએ. ઇરકોનમાં અત્યારે 4%થી વધુ મજબૂતી છે. વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક પર અત્યારે આવતું જોઈ રહ્યા છે. આજે કંપનીને એલઓએ જે મળ્યો છે નિફ્કો પાસેથી લગભગ 450 કરોડથી વધુના સિવિલ વર્ક ઓર્ડર માટેનો એલઓએ મળ્યો છે. એના માટે થઈને એક પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે ઇરકોન. એક વ્યૂ એના પર. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ સેટઅપ પોઝિટિવ છે. મને લાગે છે બાઇંગ પાછું જોવા મળશે આપણને. જે આજનો હાઈ છે 161 નો એ જેમ પાછો બ્રેક કરશે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરશે અપસાઇડ 172 ના ટાર્ગેટ્સ માટે. એક વ્યૂ ખાસ કરીને ઇરકોન માટે આપણને બનતો દેખાડી રહ્યો છે. અન્ય એક સ્ટોક પરિણામ બાદની જે મજબૂતી બતાવી રહ્યું છે મેરિકો માટેનો વ્યૂ લઈએ. અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. ગેઇનિંગ કાઉન્ટર્સમાંથી છે એફએનઓમાં. મેરિકોના જે રીતે નંબર્સ આવ્યા છે ત્યારબાદની એક પોઝિટિવિટી સ્ટોક આપણને બતાવી રહ્યું છે. નફો વધ્યો, આવકમાં એક વધારો, થોડો માર્જિન્સ નીચે છે પરંતુ સ્ટોક પોઝિટિવ. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો અમિત મેરિકોનું? બનતા આપણને મંથલી ચાર્ટમાં જોવા મળે છે. જે હિસાબથી આપણે જોઈએ તો 708 નો એક બ્રેકઆઉટ લેવલ હતો અને એના ઉપર સારું એવું બાઇંગ આવતા આપણને ડેવલપ થતા જોવા મળે છે. મને લાગે છે અપસાઇડમાં કાઉન્ટરમાં હજી સ્ટ્રેન્થ છે. જે હિસાબથી આપણે જોઈએ તો મને લાગે છે 745 નો પિલર લેવલ આપણે ઇન્ટરડે ફ્રન્ટ પર જ્યાં બ્રેક લાગતા જોવા મળશે. 745 ના ઉપર નીકળી જાય છે તો ત્યારબાદ આ કાઉન્ટર અહીંયાથી અપસાઇડમાં 760-65 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય ઇન્ટરડે ફ્રન્ટ પર બી 745 ના ટાર્ગેટ્સ માટે. 760-765 સુધી પણ ઇન્ફેક્ટ જતું આપણને મેરિકો દેખાઈ શકે છે. ઓએમસીઝમાં જે રીતે એક વધારો ઓઇલ માર્ક અને એની સાથે ઓઇલ એક્સપ્લોરેશન જુઓ ઓએનજીસીમાં અત્યારે અમે 1.5% એક દબાણ જોઈ રહ્યા છે અત્યારે અને 240 આસપાસ. આમ તો ડેઝ લોથી થોડું રિકવર થયું, અત્યારે ડેઝ હાઈ પર છે પરંતુ હજુ પણ પ્રેશરમાં તો છે એક્સપ્લોરેશન કંપનીઓ. તો ઓએનજીસી માટે કઈ રીતે વ્યૂ આપશો?
એ આપણે જોઈએ એનાથી તો મને લાગે છે સાઇડવેઝ ચાલી રહ્યું છે. એવું કંઈ મેજર અપડેટ આપણને ચાર્ટ પર જોવા નથી મળી રહ્યું. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 230નો સપોર્ટ બની રહ્યો છે અને અપસાઇડમાં 248 એક બ્રેકઆઉટ લેવલ બની રહ્યો છે. આ લેવલનો જ્યાં સુધી બ્રેકડાઉન ક્લોઝિંગ બેઝિસ પર નથી આવતો ત્યાં સુધી એવું કંઈ મેજર એક્શન આપણને જોવા નહીં મળે. બટ સામે આપણે જોઈએ તો બીજા જે ઓએમસી કાઉન્ટર્સ છે, બીપીસીએલ, આઈઓસી, આ બધામાં એક સ્ટ્રેન્થ છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે. બીપીસીએલ આપણે જોઈએ તો એક ફ્રેશ બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે 324 ઉપર જેમ બીપીસીએલ નીકળે છે ત્યારબાદ મને લાગે છે ત્યાંથી સારું એવું બાઇંગ જોવા મળી શકે છે. આઈઓસીબી આપણે જોઈએ તો 200 ડીએમ નો બ્રેકઆઉટ આવતા પણ જોવા મળી રહ્યો છે. મને લાગે છે ત્યાંથી એક પાછળ કાઉન્ટરમાં બાઇંગ ડેવલપ થતા જોવા મળી શકે છે. સો એમસીસમાંથી કોઈ સિલેક્ટ કરવા હોય તો મને લાગે છે બીપીસીએલ અને આઈઓસી એક સારા એનાથી સેટઅપ લાગી રહ્યું છે. આઈઓસી અને બીપીસીએલનું એક સારું સેટઅપ છે અગર ત્યાં ઓએમસીસ માટે એક ફોકસ રાખવું હોય તો. એચયુએલ પર એક વ્યૂ 1% ખરીદદારી અત્યારે જોઈ રહ્યા છે અમિત, તો 2350 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે એચયુએલ. કઈ રીતે સલાહ રહેશે આપની? ઓવરઓલ એનાથી આપણે જોઈએ તો એફએમસીજી પેકમાં બાઇંગ તો અત્યારે સારું આવતું જોવા મળી રહ્યું છે. એચયુએલમાં બી આપણે જોઈએ તો કરન્ટલી તો ડાઉનસાઇડમાં જે સપોર્ટ છે આ કાઉન્ટરનો 2320 એ સપોર્ટથી સારું હોય એનાથી રિવર્સલ આવતા પણ જોવા મળે છે. મને લાગે છે અપસાઇડમાં કાઉન્ટરનું જે હિસાબથી આપણે જોઈએ તો 2380ના લેવલ સુધી કાઉન્ટર જવાની જગ્યા બનાવી શકે છે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે. છેલ્લા 4 દિવસનું કન્સોલિડેશન બ્રેકઆઉટ બી આવતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. સો મને લાગે છે મોમેન્ટમ સાથે આ કાઉન્ટરમાં રહેવું જોઈએ અને લોંગની પોઝિશન ક્રિએટ કરજો 2380ના ટાર્ગેટ્સ માટે. 2380ના ટાર્ગેટ લોંગની પોઝિશન કરી શકો છો. અહીંયાથી એક વ્યૂ આપણે એચયુએલ માટે બનતો દેખાડી રહ્યો છે. નેક્સ્ટ સ્ટોક જે અત્યારે એક મજબૂતી જેમાં છે એ અપોલો હોસ્પિટલનું છે. અમિત, 0.5% મજબૂતી, સ્ટોક ઓલમોસ્ટ ડેઝ હાઈ 7012-15ના લેવલ્સની આસપાસ છે. કઈ રીતે સલાહ આપશો અપોલો હોસ્પિટલ્સ? હજી તક આ કાઉન્ટરને આપણે જોઈએ તો રેઝિસ્ટન્સ ક્લિયર સાથે જોવા નથી મળ્યું. 7045નો એનાથી રેઝિસ્ટન્સ ઝોન છે. 7045 ઉપર જેમ નીકળે છે એના ઉપર સ્ટેબલ થાય છે તો જ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અને મને લાગે છે કાઉન્ટર રેન્જમાં ટ્રેડ કરતા જોવા મળશે. જી તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ અપોલો હોસ્પિટલ પર. ઇટરનલ માટે એક ચાર્ટ સેટઅપ સમજીએ અમિત ઝોમેટો પર, કારણ કે 2.5% મજબૂતી અને અત્યારે 239ના ડેઝ હાઈ બનાવ્યા છે ઇટરનલે. કઈ રીતે સલાહ આપશો? નિફ્ટીના ગેઇનિંગ કાઉન્ટર્સમાં છે. કાઉન્ટરના ઓપ્શનમાં જે હિસાબથી આપણે જોઈએ તો 250ના લેવલ પર 200 ડીએમએનો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. ડાઉનસાઇડમાં આપણે જોઈએ તો સારું હોય એનાથી 50 ડીએમએનો સપોર્ટથી એક રિવર્સલ બનતા પણ જોવા મળ્યું છે. મને લાગે છે જે હિસાબથી આપણે જોઈએ તો જે બાઇંગ આવતા પણ જોવા મળે છે એ હિસાબથી લાગે છે 250ના લેવલ સુધી કાઉન્ટર એકવાર જતા જોવા મળી શકે છે. જે મેજર બ્રેકઆઉટ ફ્રેશ બ્રેકઆઉટ જે આપણને જોવા મળશે એ 250ના ક્લોઝિંગ પર જ જોવા મળશે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરતા ઇન્ટરડે ફ્રન્ટ માટે તો 248-250ના ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અને એ લેવલના આસપાસ જેમ આવે છે તે માટે હું કહીશ કે પ્રોફિટ બુક કરવું જોઈએ. અને જેમ 250ના ઉપર ક્લોઝિંગ આવી જાય છે ત્યારબાદ પાછી રીઇનિશિએટ કરી શકાય લોંગની પોઝિશન. બટ કરંટ વ્યૂથી મને લાગે છે એનાથી 250ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 250ના એક ટાર્ગેટ બતાવી શકે છે. ઇટરનલ ખરીદારી કરી શકો છો. અદાની એન્ટરપ્રાઇઝિસ 0.5% મજબૂતી જોઈ રહ્યા છે અમિત. આ પણ અત્યારે 2336ના ડેઝ હાઈ પર છે એન્ટરપ્રાઇઝિસ. કઈ રીતે વ્યૂ આપશો? કાઉન્ટર નો ટ્રેડ ઝોનમાં જે 100 અને 50 ડીએમના રેન્જમાં ટ્રેડ કરતા આપણને જોવા મળે છે અને છેલ્લા 4-5 દિવસ અંદર જે ઘટાડો હતો આપણને અપસાઇડના લેવલથી જોવા મળે છે. એના સામે આપણે જોશું તો ડાઉન સાઇડમાં એનાથી 50 ડીએમનો સપોર્ટ લેવો છે. એના લીધે આપણે જોઈએ છે થોડુંક એવું પુલ બેક બનતા આપણને આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. ઓવરઓલ અદાની પેક આપણે જોઈએ તો એનાથી ખરાબ નથી લાગી રહ્યું, પોઝિટિવ લાગી રહ્યું છે. બટ એનાથી અપસાઇડના જે મેજર રેઝિસ્ટન્સ ઝોન છે એનું ક્લિયરન્સ જે આપણને જોવા નથી મળ્યું. તો જેમ ક્લિયરન્સ મળી જાય છે આપણને એનાથી અપસાઇડના 2355ના ઉપર જેમ સ્ટેબલ થાય છે, ક્લોઝિંગ આપી દે છે, ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ.